એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો આજે સવારના 11 વાગ્યા છે અને હવે અમારે જમવા જવાનું છે અને સરોજ પણ રેડી થઈ ગઈ, હું પણ રેડી થઈ ગઈ છું। એ રેડી થઈ જાય એટલે જવાનું છે જમવા। સવારનું બધું કામ કરી નાખ્યું છે, કપડાં ધોઈ નાખ્યા છે, કામ પતી ગયું એટલે હવે આપણે જમીને આવી ગયા છીએ અમે લોકો। અને ગરમી તો બહુ હતી। 11 વાગ્યાના ગયા હતા તો 1:15 આવ્યા અને ગરમી તડકો ખૂબ જ લાગ્યો, કેમ કે ઘરમાં રહેવા હોય ને એટલે તડકો બહુ લાગે। પછી જમીન આવીને હવે થોડી વાર આરામ કરશું અને હું તો નહીં શું, કેમ કે મારે બપોરે સુવાની આદત નથી, તો બધા લોકો સુઈ જશે। તમે વિચાર કરતા હશો કે અમે ક્યાં આવ્યા છીએ? તો અમે આવ્યા છીએ નવા ઘરે। થોડું કામ હતું, મમ્મીને હું બે આવ્યા છીએ નવા ઘરે આટો મારવાનું। થોડું કામ હતું એ પણ પતાવી દીધું છે। હવે હું ઉપર જઈશ। આ છે જૂનું ઘર, છે નવું ઘર, ઉપર છે મમ્મી। સો ગાઈસ, હવે અમે ઉપર આવી ગયા છીએ, તમને બતાવું। જ્યાં સફાઈ નથી કરી, બાકી છે સફાઈ કરવાની। यहाँ से दिखता है पूरा गांव। जो गाइस, आ से हमारू धाबू અને ધાબા ઉપરથી કંઈક આવો વ્યૂ આવે છે, સરસ મજાનો। આ છે આપણું જૂનું ઘર, જૂનું ઘર છે અમારું, સરસ મજાનું। આ છે ટોયલેટ, બાથરૂમ, દાદરો તો તમને દેખાતો જ હશે। આ છે મમ્મી। હા, સફાઈને ઇગ્નોર કરજો, કેમ કે આ સફાઈ કરવાનું બાકી છે, જેમાં રહેવા નથી આવે એટલે। તો આવો છે મારા ગામનો વ્યૂ। હવે અમે ઘરે જઈશું। ઉતરવામાં તો બહુ બીક લાગે છે મને। ઘરે જઈશું ને કંઈ મોડું થઈ જશે। મમ્મી ઉતરે છે, મને ઉતરવામાં બહુ બીક લાગે છે। એટલા દાદરા છે, અહીંયાથી પછી ઓલા પણ અહીંયા દાદરા છે, ત્યાં ચડવાનું। તો એ રીતે આપણે ચડી જઈએ। હા, પણ થઈ ગયું છે કામ એટલું। બહુ ગરમી છે। જોઈ લો, ઘર છે અમારા। સરસ મજાનું ઘર છે। પર્સનલી મને અહીંયા આવું તો બહુ ગમે છે। નવા ઘરે તો કોને ના ગમે? મને તો બહુ જ મજા આવે છે અહીંયા આવવામાં। હું અહીંયા જ્યારે આવું છું ત્યારે બ્લોગ બનાવું છું। મને ब्लॉग बनाना मजा आवे से नवा करना। अब बालकनी से व्यू दिखाती हूँ आपको कि कैसा व्यू है। इस टाइप की है बालकनी और इस टाइप का व्यू है और इतना ऊंचा है, बहुत ऊंचे से। तो टूंक समय में अँ रहवा वही आवशे, पण हजी थोड़ीक वार लागशे, केम के दरवाजा ने बधुं फिट करवानुं बाकी छे। टॉयलेट बाथरूमनुं काम अधूरुं छे। ए टॉयलेट बाथरूमनुं काम डन थई जाय एटले अँ रहवा वही आवशे। तमने बतावुं जूनुं घर, त्यारे जूना घरनी हालत केवी छे। गरमी बहु लागे छे। जूना घरनी हालत तो बहुत खराब छे, केम के रहता नहीं तो बधी धूळ चढ़ी गई है। कांई वांधो नहीं, रेवा आवशे એટલે બધું साफ कर देशुं। मैं तो लाइट करूँ। लाइट थई गई है।
જો પાછળ બધું કેવું ધૂળવાળું થઈ ગયું છે. એટલે સરસ હવા આવે છે. દેખો બેડની હાલત કેવી થઈ ગઈ, કેવું બધું આમ ગમે નહીં એવું પડ્યું છે. પણ શું કરવું, સફાઈ કરીએ તો પણ એ ખરાબ થઈ જવાનું છે. કેમ કે હમણાં તો રહેવા આવવાનું નથી અમારે, તો ખરાબ થઈ જાય એમ કરતાં થોડોક ટાઈમ ના કરીએ, અહીંયા આવશો એટલે કરી નાખશું. તો જોઈ લીધું તમે જૂનું ઘર, બધી ધૂળ ને એવું પડ્યું છે. મમ્મી મૂકે છે બધું, ક્યારેક આવવાનું હોય એટલે મમ્મી એમ કે હું બધું મૂકી દઉં, મૂકે એટલે હવે એમ ઘરે જઈ મોડું થઈ જાય, ઘરે જઈને રસોઈ બનાવવાની છે. ઘરની બહાર પણ આવું બધું ખડ ઉગી ગયું છે. સાફ કર્યો તો પણ આ થઈ જ જાય છે, કેમ કે વરસાદ આવે ને પાણી છાંટવાનું આવે એટલે આ બધું થઈ જાય આવી રીતના. કાંઈ વાંધો નહીં, આવીને બધી સફાઈ કર. આ ચોકડી બનાવી નાખી, એ ટોયલેટ બાથરૂમ છે. ચોકડીનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. આ દિવાલ બનાવવાની છે, જે ગેટ લગાવવાનો છે. નવા ઘરને અને જૂના ઘરને બેને બાય બાય કહી દઈએ. બાય બાય, બાય બાય.